मैं पाटिल नंदकिशोर आप सभी दर्शकों और कलाकारों का केजे सोमैया ट्रस्ट, सोमैया संस्कृति विहार और सोमैया विद्या विहार की तरफ से अभी सभी दर्शकों का हार्दिक स्वागत करता हूं इस कार्यक्रम के लिए। यहाँ उपस्थित डॉक्टर प्रीति दवे मैडम और आज के जो टीम है उनका मैं हार्दिक स्वागत करता हूं। मैं मृणाल मैडम से निवेदन करता हूं कि आप मंस देसासारी जी का सम्मान करें। देरासारी ઘણા વર્ષો આ મંચ પર સન્માન લીધા બાદ હવે એવી પરંપરા શરૂ કરી છે કે જે વિદ્યાર્થીઓ ઉત્તમ કાર્ય કરી રહ્યા હોય એનું આ મંચ પરથી સન્માન થવું જોઈએ અને આ સન્માનનો પૂરેપૂરો હકદાર છે મન દેરાસરી। आज के इस कार्यक्रम का जो नाम रखा गया है बहुत ही अच्छा है। हालों ने आपना मलकमा, यानी कि जो हमारा मूल गांव है, मूल सिद्धांत है, वहाँ की जो संस्कृति है, आज प्रस्तुत होने वाली गुजराती कविताओं जो खास करके गांव में लिखी गई है उनका गायन कार्यक्रम रखा गया है। तो मैं मन जी से अनुरोध करता हूँ कि वो इस कार्यक्रम की शुरुआत करें। धन्यवाद। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। નમસ્કાર। વાસંતી વાયરાના વહેણમાં સંગીત અને સાહિત્યના આ સાનિધ્યમાં હું પ્રીતિ દવે અને અમારા ગુર્જર સાહિત્યના વારસદારો જે તમે આ મંચ પર જોઈ રહ્યા છો એ સૌ વતી ગુજરાતીપૂર્વક આપનું હાર્દિક સ્વાગત કરું છું। કવિ મકરંદ દવેની કાવ્ય પંક્તિથી આજના કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહી છું ત્યારે એક નાનકડા સૂરમાં ગૂંથું એક નાનકડું ગીત, એક નાનકડા સૂરમાં ગૂંથું એક નાનકડું ગીત, એક નાનકડું ઉર ગુંજે તો એટલી મારી જીત। અહીંયા બેઠેલા દરેકનું ઉર જો આજે મસ્તીમાં નાચે, મસ્તીમાં માહલે તો અહીંયા બેઠેલા આ વિદ્યાર્થીઓની જીત નક્કી છે। એટલે આ વિદ્યાર્થીઓને જીત મેળવવી એ હવે તમારા હાથમાં છે। તો આવો આ ગુર્જર ગીરાનો કાર્યક્રમ હાલોને આપણા મલકમાં, પણ નીચે અમે ટેગલાઈન આપી છે ગુજરાતી કવિઓની અમર રચના। આ હાલોને આપણા મલકમાં કહીએ ને એટલે બધા વડીલો અમને પૂછે, મન આ વખતે પણ ડાયરો કરવાનો ને? એટલે અમે કહીએ કે ગયા વર્ષે તો ડાયરો પીરસ્યો,
રોજ એકનું એક ભોજન આપણે ખાઈએ તો આપણને કંટાળો આવે, ન ગમે. પછી તમે મનને બહુ યાદ ન કરો, એકનું એક મન પીરસે તો. એટલે ટાઇટલ અમે એનું એ રાખ્યું, હાલો ને આપણા મલકમાં પણ ગુજરાતી કવિતાનો અમર વારસો. અમુક વસ્તુ એવી છે જે કાળના ગરતામાં વિસરાતી જઈ રહી છે, ભૂલાતી જઈ રહી છે, પણ આજે આ વારસદારો આપણી વચ્ચે છે, આપણી સાથે છે. અને સામે પણ આજે મને સફેદ માતા કરતાં કાળા વાળવાળી પબ્લિક વધારે દેખાઈ રહી છે, એનો આનંદ છે. અને એ આનંદને બમણો કરવા માટે આજે જ્યારે આપણે જઈ રહ્યા છીએ ત્યારે એક વાત કેવી છે, સદા સૌમ્ય સી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. ઉમાશંકર જોશીની આ કાવ્ય પંક્તિ જ્યારે આપણે ગાઈએ છીએ ત્યારે એટલું કેવું છે કે આજે આ કાર્યક્રમ જ્યારે ચાલુ હોય ને ત્યારે તમારી આંખના આંસુઓ અત્તર બની જશે, તમારી આંખના આંસુઓ અત્તર બની જશે, તમારો વિષાદ વસંતમાં ફેરવાઈ જશે અને તમારા પંડની પીડા પ્રીતિમાં પરિવર્તિત થશે. એટલે અમારો આ કાર્યક્રમ સફળ થશે. ગુજરાતી સાહિત્યની શરૂઆત આદ્ય કવિ નરસિંહ મહેતાથી થઈ અને આ આદ્ય કવિ ધીમે ધીમે આપણો આરાધ્ય કવિ બનતો જાય છે. કારણ એમાં ભક્તિ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે ઈશ્વર પ્રત્યેનો. તો શરૂઆત કરીએ મધ્યકાલીન યુગના આ બે મહાન શૃંગ એટલે નરસિંહ અને મીરાના સુરથી. सारे गमा पधा हे जागने तू जादवा कृष्ण गोवाળિયા तुझ विना धेનમાં કોણ જાશે હે જાગને તું જાદવા. હે જાગને તું જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે હે જાગને તું જાદવા. ત્રણસો ને સાઠ ગોવાળ ટોળે મળ્યા બડો રે ગોવાળિયો કોણ થાશે હે જાગને તું જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે હે જાગને તું જાદવા. દહીં
कृष्ण को वाडिया तुझ विना धेનમાં કોણ જાશે હે જાગને તું જાદવા મુખડાની માયા લાગી રે મોહન પ્યારા મુખડાની માયા લાગી રે મોહન પ્યારા મુખડાની માયા લાગી રે મુખડો મેં જોયું તારું સર્વ જગ થયું પારું મુખડો મેં જોયું તારું સર્વ જગ થયું પારું મન મારું રહ્યું નારું રે મોહન પ્યારા મુખડાની માયા લાગી રે સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીરે જેવું સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીરે જેવું દિને તુચ્છ કરી એવું રે મોહન પ્યારા મુખડાની માયા લાગી રે મોહન પ્યારા મુખડાની માયા લાગી રે અરે મીરાબાઈની વાત આવતી હોય અને એવા ટાણે કાનાને મીરાબાઈ જરાય ન ભૂલે ત્યારે કાનુડો શું જાણે મારી પ્રીત દોતારો શું જાણે મારી પ્રીત એ બાઈ અમે બાળ કુંવારા રે એ બેની અમે બાળ કુંવારા રે કાનુડો શું જાણે મારી પ્રીત કનૈયો શું જાણે મારી પ્રીત આ ગાના શું જાણે મારી પ્રીત કાનુડા. કાનુડો શું જાણે મારી પ્રીત,
એક બાજુ નરસિંહ એમ કે છે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે, અને બીજી બાજુ મીરાબાઈ એમ કે છે મેરો તો ગિરિધર ગોપાલ દૂજો ન કોઈ. બંને પ્રેમ તો કૃષ્ણને જ કર્યો હતો, સર્વ સમર્પણ કૃષ્ણને જ કર્યું હતું. અને ત્યારે મધ્યકાલીન યુગના અનેક એવા શૃંગો છે, પણ ગુજરાતી કવિતાનો વિસ્તાર એટલો મોટો છે ને કે આપણે 7 દિવસનો કાર્યક્રમ કરીએ ને તો પણ કદાચ ઓછો પડે. એટલે મધ્યકાલીન યુગના અંત તરફ શરૂઆત કરી, થોડા અંત તરફ જશું તો આપણામાં કહેવાય છે આપ બળે એકલ ખૂણે, આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરંત, આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરંત, જગમાં એવા જન્મ્યા અગરબત્તી ને સંત. જગમાં એવા 2 જ જણા છે જે ખૂણામાં એકલા એકલા બળે છે, પણ એની સુવાસ આખા જગતને મળે છે. આવા સંત કવિયત્રીઓ કવિઓ આપણા ગુજરાતી સાહિત્યમાં પાક્યા, અને ત્યારે આપણને જીવનની સાચી શીખ મળે છે. આજે નાની નાની વાતમાં જે યુવાનો આત્મહત્યા તરફ દોરાય છે, કદાચ આપણે એને વારસામાં જો આ ભજનો અને એ ભજનનો સાર જો આપણે એને આપીએ અને સમજાવીએ ને તો કદાચ આ પ્રજા જીવનથી આટલી કંટાળે નહીં અને એનો સામનો બહુ મક્કમ મનોબળથી કરે. પણ દુઃખની વાત છે કે આપણે એમને વારસામાં લાખોની સંપત્તિ આપી છે, પણ આ ભજનોનો સાર ને આ ભજનો આપણે નથી આપ્યા. કરિયાવરમાં દીકરીને આપવું હોય એટલું ઘરેણું આપો, પણ સાથે 2 નવલકથા, વાર્તા, ગીત, કવિતા અને એનો સાર જો આપશું ને તો કદાચ એનું દાંપત્ય જીવન વધારે સારી રીતે એ પસાર કરી શકશે. અને ત્યારે યાદ કરવા છે ગંગા સતીને, જેણે પોતાના ભજનો દ્વારા આપણને ખૂબ ઊંડી શીખ આપી છે. હું પેપર નહીં ફોડું, આગળ ધર્મી. ભક્તિર કરવીને રાગ થઈને રહેવું રે, મેલવું અંતરનું અભિમાન રે. ભક્તિર કરવીને રાગ થઈને રહેવું રે, મેલવું અંતરનું અભિમાન રે.
અચાનક અંધારા થાશે વીજળીને ચમકારે મોતીડા પરો પાનવાય એ અચાનક અંધારા થાશે જોતરે જોતામાં દિવસો વયા રે જવાના જોતરે જોતામાં દિવસો વયા રે જવાના 21,600 થશે 21,600 થશે 21,600 થશે. જોતરે જોતામાં દિવસો વયા જશે. આપણને બધાને ખબર છે, છતાં પણ આપણે જે કરવા આવ્યા છીએ એ કાર્ય ન કરતા આપણે દુનિયાભરનું બીજું બધું જ કરીએ છીએ. અને આ વીજળીને ચમકારે જ્યારે આપણે મોતી પરોવાના છે ત્યારે મોતીને સાઈડમાં મૂકી અને આપણે બીજું ઘણું બધું પરોવી લેતા હોઈએ છીએ અને પરિણામે પછી આપણે આ જીવન મરણના ચક્કરમાંથી મુક્ત થતા નથી. અહીંયા બેસેલા ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થીઓ કહે છે વીજળીને ચમકારે મોતીડા પરોવો રે પાનભાઈ. મધ્યકાલીન યુગમાંથી થોડાક આગળ વધીએ, સુધારક યુગ તરફ પગરણ માંડીએ ત્યારે નાનકડી એક કવિતા છે, તમે બધાને ગમશે અને તમે સાંભળી જશે. ઊંટ કહે આ સભામાં, ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા. ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે. બગલાની તો ડોક વાંકી, પોપટની તો વેરી ગુડ, કૂતરાની તો પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વાનરની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા. ભેંસના તો શિર વાંકા, સિંગડાનો ભાર છે. સાંભળી શિયાળ બોલ્યું, સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપત રામ, અન્યનું તો એક વાંકું આપણા 18 છે. થેન્ક યુ. ગુજરાતી સાહિત્યનો જલસો હોય તો આવી અમર પંક્તિઓ સાંભળવા આપણને ચોક્કસ મળે. અને આ દલપતરામ જે આવા બાળ કાવ્યો દ્વારા પણ આપણને શીખવે છે કે આપણે જેના તરફ આંગળી કરીએ છીએ આપણી સમક્ષ જુઓ આપણા કેટલા વાંકા છે. અને આ દલપતરામ આપણને ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. આ પુનિત મહારાજની કાવ્ય પંક્તિઓ આપણને યાદ કરાવે છે જ્યારે એના 2 અમર ગીતો લઈને નાનકડા 11મા ધોરણના બાળ કલાકારો આપણી સમક્ષ રજૂ કરે છે. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ જાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિતવાળી દયાળી જ માતું. ચડો હું હતો છોકરો છેક છોટો, પિતા પાડી પોષી મને કીધો મોટો. રૂડી રીતથી રાખતા રાજી રાજી, ભલા કેમ આભાર બોલું પિતાજી. સુકામાં સુવાડે ભીને પોળ
નીર લાવી લઈ દાબતા છાતી સાથે લગાવી મુખે બોલતા બોલ મીઠા મીઠાજી ભલા કે ભાર બોલો પિતાજી લઈ છાતી સાથે બચે કોણ લે તું તજી તાજુ ખાજુ મન કોણ દે તું મને કોણ મીઠા મુખે ગીત ગાતું મહાહિત વાણી દયાળી જમાતું હતો બાળ હું હજુ સુધી અજાણ્યો ઓરે આપનો ગુણ કે નાણ્યો હવે હું થયો જાણીતો આજ આજી ભલા કે ભાર બોલો પિતાજી પડું કે ખડું તો ખમા આણી વાણી પડે પાપડી પ્રેમના પૂર પાણી પછી કોણ પોતા તણું દૂધ પાતું મહાહિત વાળી દયાળી જમાતું હતો હતો છોકરો છેક છોટો પિતા પાડી પોષી મને કીધો મોટો રૂડી રીતથી રાખતા રાજી રાજી ભલા કે ભાર બોલો પિતાજી મહાહિત વાણી દયાળી જમાતું ભલા કે ભાર બોલો પિતાજી પછી પોતાપણું દૂધ કોણ પાતું મહાહેત વાળી દયાળી જ માતું. અમારે અહીંયા મંચ પર બેસીને ઘણો કંટ્રોલ કરવો પડે કારણ કે સામે એટલો બધો અશ્રુનો દરિયો વહી રહ્યો છે, પાણીની બોટલો પાસ થઈ રહી છે. માતા અને પિતાનો પ્રેમ જ આ છે જેનું ઋણ આપણે ગમે એટલા અશ્રુ વહાવશું ને અહીંયા તો પણ કદી આપણે ચૂકવી નહીં શકીએ. અને એટલે જ પુનીત મહારાજે કીધું છે, લાખો કમાતા હો ભલે મા બાપ જેથી ના ઠર્યા, એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. આ બે કાવ્ય પંક્તિમાં જ આપણે ઘણી બધું સમજી જવાનું છે કે આપણે ગમે એટલા ઊંચા આસને બેસશું, ગમે એટલા લાખો રૂપિયા કમાશું, પણ જો આપણી પાસે મા બાપની સંપત્તિ નહીં હોય ને તો આપણે નિર્ધન છીએ. થોડા કરુણ ગીતમાંથી આપણે હવે બહાર આવીને આગળ વધીએ અને આપણે યાદ કરીએ, યા હોમ કરીને પડો ફતેહ છે આગે એવા નર્મદને. નર્મદ એ ગુજરાતી ભાષાના એવા કવિ કે જેણે સમાજ, દેશ અને સાહિત્ય આ ત્રણેયની સેવા કરી. કળમને ખોળે જેણે પોતાનું માથું નમાવ્યું, પોતાની સરકારી નોકરી મૂકી દીધી
અને મા શારદાને શરણે થયા. અને ત્યારે એનો જન્મદિવસ આજે આપણે ગુજરાતી માતૃભાષા દિવસ તરીકે ઉજવીએ છીએ. એ નર્મદ એક સાચો કવિ, એક નિબંધકાર, એક આત્મકથાકાર, એવા અનેક અને સૌથી પહેલો ગુજરાતી ભાષાનો નર્મકોશ લખનાર એટલે નર્મદ. સૌથી પહેલી ગુજરાતી ભાષાની આત્મકથા મારી હકીકત લખનાર એટલે નર્મદ. તો આ સુરતના નર્મદને મન દેરાસરી કઈ રીતે યાદ કરે છે આપણે જોઈએ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીવે અરુણો પરમાર. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીવે અરુણો પરમાર. જય જય ગરવી ગુજરાત. વંદન વંદન ગુજરાત તને વંદન, વંદન વંદન ગુજરાત તને વંદન. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણો પરમાર. જય જય ગરવી ગુજરાત. મજ પ્રકાશ છે જળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકી. તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને, પ્રેમ ભક્તિ નીરી. ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણો પરમાર. જય જય ગરવી ગુજરાત. પરમાર. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણો પરમાર. જય જય ગરવી ગુજરાત. સિદ્ધરાજ જય સંગ તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે
થશે સત્વરે માં. શુભ શકન દિશે માં ધ્યાન શોભશે, વીતી ગઈ છે રાત. જન ઘૂમે નર્મદા સાર, જય જય ગરવી ગુજરાત. જન ઘૂમે નર્મદા સાર, જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. દીપે અરુણો પરભાર, જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. દીપે અરુણો પરભાર, જય જય ગરવી ગુજરાત. વંદન 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 આ ગુજરાત તને વંદન. વંદન 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 ગુજરાત તને વંદન. ગુજરાત તને વંદન. ગુજરાત તને વંદન. ગુજરાત તને વંદન. ગુજરાત તને વિદ્યાર્થીઓ આટલું સરસ ગાઈ રહ્યા છે ને, એકવાર જોરદાર તાળી આપણા બેન્જો માટે થઈ જાય. હા? કારણ કે એ આ વિદ્યાર્થીઓને સાથ ના આપે ને તો આપણને આમ નાચવા કૂદવાની મજા ન આવે જ્યારે એ બેન્જો સરસ વાગતો ન હોય તો. શુભ શકુન દિશે મધ્યાન શોભશે, વીતી ગઈ છે રાત. જનઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત. જ્યારે અહીંયા વિદ્યાર્થીઓ મધ્યકાલીન યુગના નરસિંહથી લઈને આજના આધુનિક યુગ સુધીની કવિતાઓ જો તાલબદ્ધ અને છંદબદ્ધ રીતે ગાતા હોય તો આપણે નવા પ્રભાતમાં આવી જ ગયા છીએ એ માનવું ખૂબ જરૂરી છે. નર્મદ અને સુધારક યુગથી થોડા આગળ વધીએ, આધુનિક યુગમાં પગરણ માંડીએ તો યાદ આવે છે મારું કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર. અને સૌરાષ્ટ્ર કાઠિયાવાડ આવે એટલે અમરેલીને કેમ ભૂલાય? અને આ અમરેલીના કવિનું નામ કોઈ કહી શકશે મને? યસ, રમેશ પારેખ. જ્યારે ગીત અને કવિતાની વાત થતી હોય, કોઈ ગીત કવિને યાદ કરવાના હોય ત્યારે એ 6 અક્ષરનું નામ એટલે રપા, રમેશ પારેખ. એને તો આપણે ભૂલી જ ન શકીએ. કેટલા બધા ગીત કાવ્યો એને આપ્યા છે. અમે જ્યારે સિલેક્શન માટે બેઠા હતા ત્યારે તકલીફ થતી હતી કે કયું ગીત રમેશ પારેખનું લેવું ને કયું મૂકી દેવું. આ ખૂબ અવઢવ થતી હતી, બેન આ ગીત લઈએ, આ ગીત મૂકીએ. પણ ઘણી બધી વાર એવું થાય કે જે વિદ્યાર્થીઓએ બધા ન સાંભળેલા હોય અને મારે નવી પેઢી સુધી પહોંચાડવા હોય તો ક્યારેક એવા ગીતોની પણ પસંદગી કરવી પડે. અને આજે આ 11મા ધોરણના 2 બાળકો સુંદર રીતે રપાનું ગીત લઈને આપણી સમક્ષ રજૂ થાય છે. આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ ફુક્કાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા. કોઈ ફુક્કાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા. કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે. કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે. આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે.
ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ. કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ. કોઈ ફાળ તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે. કોઈ ફાળ તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે. આ મન પાંચમના મેળામાં સૌજાત લઈને આવ્યા છે. આ મન પાંચમના મેળામાં સૌજાત લઈને આવ્યા છે. આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. આપણે સૌ આ મન પાંચમના મેળામાં આપણે આપણી જાત લઈને આવ્યા છે. ઘણી બધી વાર એવું થાય, સોંગ તો સિલેક્ટ થઈ જાય, પછી વિદ્યાર્થી કે મેમ આનો અર્થ તો કંઈક સમજાવો, એટલે આપણે એના પણ વર્ગ લેવા પડે પાછા. એટલે આ કાર્યક્રમની પાછળ મારે બીજા 4 કાર્યક્રમો પણ કરવા પડતા હોય છે. તમને બધાને હસવું આવે જ પણ. સૌરાષ્ટ્ર કાઠિયાવાડ પછી પાંજો કચ્છ કેવી રીતે ભૂલાય? જ્યારે અહીંયા આટલા કચ્છીઓ બેઠા હોય અને જ્યારે વિનીત પટેલ તબલા મૂકીને ઢોલ ચડાવતો હોય અને આ સાજિંદાઓ જ્યારે મોજમાં હોય, ત્યારે યાદ કરીએ આપણા કચ્છના વતનને, કચ્છી માડુને, કચ્છી સંસ્કૃતિને. કચડો યાદ કર્યા, કચડો યાદ કર્યા, મુझे भले जी बाटो नेरिया. कचड़ो याद करिया, मुझे भले जी बाटो नेरिया. आयलड़ी मुझमा कचड़ो યાદ કર્યા, झंझलड़ी मुझमा कचड़ो યાદ કર્યા. कचड़ो याद करिया, मुझे भले जी बाटो नेरिया. कचड़ो याद करिया, मुझे वीरे जी बाटो नेरिया. आयलड़ी मुझमा कचड़ो યાદ કર્યા, झंझलड़ी मुझमा कचड़ो યાદ કર્યા. कचड़ो मुझो छेल छबीलो, छेल छबीली आया. कचड़ो मुझो छेल छबीलो, छेल छबीली आया. आयलड़ी मुझमा कचड़ो યાદ કર્યા, झंझलड़ी मुझमा कचड़ो યાદ કર્યા. જય હો. એવી કચ્છની બોલી માટે જ્યારે ગાવું હોય ત્યારે રહે સલામત કચ્છજી બોલી, માડુએ જી મીઠડી બોલી. રહે સલામત કચ્છજી બોલી, માડુએ જી મીઠડી બોલી. ગલી ગલી ઘર ઘર में गूंजे कच्छ वतन जा नारा नारा नारा. जिए कच्छ जिए कच्छवाड़ा, जिए कच्छ बोलीने कच्ची माड़ू. जिए जिए कच्छ जिए कच्छवाड़ा, जिए कच्છી બોલીને કચ્છી માડું. જીએ માટે રહે સલામત કચ્છજી બોલી, માડુએ જી મીઠડી બોલી. રહે સલામત કચ્છજી બોલી, માડુએ જી મીઠડી બોલી. ગલી ગલી ઘર ઘર में गूंजे कच्छ वतन जा नारा नारा नारा. जिए fill in the blanks. હાય હાય. જો હું આટલા વર્ષથી અહીંયા જ્ઞાન યજ્ઞમાં પરફોર્મ કરું છું, પણ ઓડિયન્સ હાવ ઠંડી તો મેં ક્યારેય નથી જોઈ. એટલે તમને ડાયરાની થીમ બદલાઈ ગઈ એટલે આવું થયું છે? માણસો બદલાઈ ગયા? ના 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 ના, મારી ઓડિયન્સ મને વધારે પ્રિય છે. અમારો ધંધો જ આના ઉપર ચાલે છે. હું ઓડિયન્સને ન બોલી શકું ભાઈ.
જીએ કચ્છ જીએ કચ્છ કચ્છી બોલીને કચ્છી જીએ કચ્છ જીએ કચ્છવાડ કચ્છી બોલીને કચ્છી. થોડું જોરથી. જમીન આવ્યા છો ને બધા? નથી આવ્યા? જીએ કચ્છ જીએ કચ્છવાડા જીએ કચ્છી જીએ કચ્છ જીએ. એક નાનકડી કોમ્પિટિશન. અહીંયાથી એક લાઈન મન ગાશે, મન એકલો ગાશે, પછી આપ સૌ મળીને ગાશો અને જોઈએ કોનો અવાજ વધારે છે. એક માઇકના સામે આટલા લોકો ઓછા પડે? જો હું માઇક વગર ગાઈશ ને તોય મારો અવાજ પહોંચશે હો. 1 2 3. જીએ કચ્છ જીએ કચ્છવાડા જીએ કચ્છી બોલીને કચ્છી માળું જીએ જીએ. જય હો. હે ગજિયો 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 હે ગજિયો મુંજો જોર જનાડો ગજિયો મુંજો જોર જનાડો કન્નાડી દે ગયા કે ગજિયો દી ગયા કે ગજિયો દી ગયા કે ગજિયો દી ગયા કે ગજિયો દી ગયા. વાહ વાહ. સવાત સોજા ગડલા મુજા સવાત સોજા ગડલા મુજા તેરી પાયા કે ગજિયો દી ગયા કે ગજિયો દી ગયા ગજિયો મુજો જોર જલાણો ગજિયો મુજો જોર જલાણો ગયા કે ગજિયો દી ગયા કે ગજિયો દી ગયા. આમાં એકચ્યુઅલી કેવું છે તમને કહું સાહેબ, વન્સ મોર કરવા જઈશ ને તો હું સાચે કહું છું, હું 12 વાગે પર કલ્યાણ નહીં પહોંચું હો. હું એટલું ગાઈશ પછી. 12 વાગે કલ્યાણ તો નહીં, અમારે અહીંયા છે ને પ્રેયર હોલમાં સામે જ ઘડિયાળ રાખી છે, એટલે ક્યાંય જોવું જ ન પડે અમારે. અને જેવા અહીંયા 7:30 વાગશે ને પાછળથી પ્રીતિ મેમ અને સૌથી પહેલાં તો અહીંયા આશુભાઈ સાઉન્ડ જ બંધ કરશે. એટલે આપણે વન્સ મોર ન કરતા વન મોર કરીશું, કારણ કે લિસ્ટ ઘણું લાંબુ છે. ગુજરાતી કવિતાઓ એટલે મારે ગાગરમાં સાગર ભરવાનો છે અને એમાં મન છે ને પોતાની મેળે એકાદ બે ઉમેરી દેતો હોય. તમને નથી ખબર, મને ખબર છે. એટલે મારી મૂંઝવણ છે ને હું બહુ વ્યક્ત ન કરી શકું, પણ તમે મને થોડુંક સમજો. અહીંયા હું માત્ર સંચાલન કરવા નથી બેઠી હોતી, પણ મારે આ લોકોનું રિમોટ મારા હાથમાં લેવું પડે છે. Main સામે મને હો control તો કરવા. રિમોટ ન લેવાય મારાથી, એટલે મારે અહીંયા બેસવું પડે જ, મારી મજબૂરી છે. કેમ કે સામે હોય તો મેમ ખાલી આમ ઈશારો કરે, મન બસ બસ બસ. બાજુમાં બેઠો હોય તો હાલે બસ. સીધું માઇક જ હાથમાં લેવું પડે ને મારે, એટલે ચાલો. સોમૈયા પ્રાંગણ હોય
અને કચ્છ અને ગજિયો આવે જ આવે એ બરાબર છે. આગળ થોડા વધીએ. મુંબઈના કવિને યાદ કરવા છે, હરીન્દ્ર દવે. આપણા ગુજરાતી કવિઓની રેન્જ આપણે જોઈએ ને તો હમણાં રમેશ પારેખનું ગીત સાંભળ્યું તો જે રમેશ પારેખ ચશ્માના કાચ ઉપર કવિતા લખે એ જ રમેશ પારેખ વરસાદ પર પણ કવિતા લખે, એ જ રમેશ પારેખ મરેલા માણસની કવિતા પણ લખે. એટલે એ લોકોની રેન્જ ખબર નહીં, એટલા બધા વિષયોનું વૈવિધ્ય એમની પાસે હોય છે. એવું જ હરીન્દ્ર દવેનું પણ છે કે એક બાજુ એ માધવ ક્યાંય નથી મધુવનમાં જેવી અમર પંક્તિઓ આપે છે. હરીન્દ્ર દવેનું નામ આવે એટલે લગભગ બધાને પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, પણ અમે આ કવિતા નથી લેવાનું. આ જ કવિતા લગભગ બધાને યાદ આવે અને બટ ઓબ્વિયસ છે કે કોઈ કવિની રચના અમર રચના હોય એટલે એ બધાને યાદ આવે જ. પણ આજે હરીન્દ્ર દવેની એક એવી રચના તમને સંભળાવવી છે. 2 ગીત લઈશું. પહેલી તો ફૂલ કહે ભમરાને ભમરો, વાત કરે ગુંજનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં, એ તો લેવી જ છે. પણ એની સાથે બીજી જે કવિતા છે એ પહેલાં તમે ધર્મીના મુખેથી સાંભળશો અને પછી એના વિશે હું તમને કંઈક કહીશ. फूल कहे भमराने भमरो, बात कहे गुंजन माँ. फूल कहे भमराने भमरो, बात कहे गुंजन माँ. माधव क्या નથી મધુવન માં, માધવ ક્યાં નથી મધુવન માં. ફૂલ કહે ભમરાને ભમરો, વાત કહે ગુંજન માં. ફૂલ કહે ભમરાને ભમરો, વાત કહે ગુંજન માં. માધવ ક્યાં નથી મધુવન માં, માધવ ક્યાં નથી મધુવન માં. કાલિંદીના ઝડ પર જોગી પૂછે કદમ ડાળી. કાલિંદીના ઝડ પર જોગી પૂછે કદમ ડાળી. યાદ તને બેસીને વીણું વાતા તાવન માડે. લહર વમણને કહે વમણે, વાત મરે સ્પંદનમાં. લહર વમણને કહે વમણે, વાત મરે સ્પંદનમાં. માધવ ક્યાં નથી મધુવન માં, માધવ ક્યાં નથી મધુવન માં. સોળ સજી શણગાર ગયા જ્યાં ચરીક ઘરની બાર. અમોને નજરો લાગી, અમોને નજરો લાગી. સોળ સજી શણગાર ગયા જ્યાં ચરીક ઘરની બાર. અમોને નજરો લાગી, અમોને નજરો લાગી. બે પાપણની વચ્ચેથી એક સરકી આવી સાપણ. ડંખી ગઈ વરણાગી, અમોને નજરો લાગી. હે સોળ સજી શણગાર
ઘરની બહાર અમોને નજરો લાગી, અમોને નજરો લાગી. નજરો વાળી લઉં પાછી એમ કરે કો આવ્યો, લો નજરો વાળી લઉં પાછી એમ કરે કો આવ્યો. નજરો પાછી નહીં મળ્યા દર્દ હવે મને ભાવ્યો, નજરો પાછી નહીં મળ્યા દર્દ હવે મને ભાવ્યો. હવે નજરનો ભાર જીવનનો થઈ બેઠો આધાર, અમોને નજરો લાગી, અમોને નજરો લાગી. સોળે સજી શણગાર ગયા જ્યાં જરીક ઘરની બહાર, અમોને નજરો લાગી, અમોને નજરો લાગી, અમોને નજરો લાગી, અમોને નજરો લાગી. કવિતા સમજાય ખરી? હરીન્દ્ર દવેની રચના અમોને નજર્યું લાગી. સજી શોળ શણગાર ગયા જ્યાં જરીક ઘરની બહાર, અમોને નજર્યું લાગી. હરીન્દ્ર દવે છે ને પ્રણય કવિતા વધારે પ્રમાણમાં લખી છે. હું જ્યારે બીએના વર્ગમાં લેક્ચર લેવા જાઉં ને ત્યારે પહેલે જ વર્ષે મને હરીન્દ્ર દવેનો કાવ્ય સંગ્રહ હયાતી ભણાવવા માટે આપી દીધો. અને એક પછી એક પન્ના ઉથલાવતી ગઈ ને તો બધી જ કવિતાઓ પ્રણયની, પ્રેમની. મેં કહું સવારના 7 વાગ્યાના લેક્ચરમાં વિદ્યાર્થીને રોજ પ્રણય અને પ્રેમની કવિતા ભણાવીશ તો વિદ્યાર્થીઓ કહેશે આ મેમ તો રોજ સવારમાં આવી જાય છે. પછી શાંતિથી ઘરે ગઈ અને એક પછી એક પાના ઉથલાવ્યા. દરેક પાનાએ હરીન્દ્ર દવે કંઈક નવા જ પ્રણયની વાત કરે છે. પ્રણયમાં વિષાદ છે, પ્રણયમાં વિરહ છે, પ્રણયમાં આપવાનું છે, પ્રણયમાં સ્થિર થવાનું છે. દરેકનો ભાવ જો આપણે સમજીએ અને સમજાવીએ તો ઘણો જુદો છે. અહીંયા પણ બહુ સરળ વસ્તુ છે. આપણા ઘરમાં જુવાન દીકરી હોય અને એ દીકરી સજી ધજીને 16 શણગાર સજીને ઘરની બહાર જતી હોય તો ઘરમાં દાદી દાદા કોઈ હોય તરત જ કે આવે એટલે એની નજર પહેલાં ઉતારજે. આ સામાન્ય વાત છે આપણા ઘરમાં, દરેકના ઘરમાં. એટલે અહીંયા કહે છે 16 સજી શણગાર ગયા જ્યાં જરીક ઘરની બહાર, અમોને નજરું લાગી. દીકરીને નજર લાગે છે, દીકરી માંદી પડે છે, તાવ આવે છે. અને પછી આપણા ગુજરાતીના ઘરોમાં જેમ જુદા જુદા ટૂચકાઓ થાય એમ ટૂચકાઓ કરે છે. એ કવિ આખી કવિતામાં વર્ણવે છે. રાઈ મીઠું જીરુંની નજર ઉતારે છે, કાંસાના વાટકામાં વાટ મૂકીને એ ચીટકી જાય છે કે નહીં એ જોવે છે. જાત જાતના ઉપાયો કરે છે પણ દીકરીની નજર ઉતરતી નથી. વધારે ને વધારે તાવ ચડતો જાય છે. અને ત્યાર પછી છેલ્લે કવિતાના અંતમાં એનો પ્રિયતમ આવે છે અને એનો પ્રિયતમ કહે છે લો નજર્યું પાછી વાળી લઉં હું એમ કરી કો આવ્યું. મેં જ નજર લગાડી છે તારા પર, હું મારી નજરને પાછી લઉં છું. અને ત્યારે આ પ્રિયતમા કહે છે હવે નજરનો ભાર બન્યો છે જીવનનો આધાર, અમોને નજર્યું લાગી. એટલે આટલી સુંદર પ્રેમની અભિવ્યક્તિ કરતા કવિ એટલે હરીન્દ્ર દવે. આજે અહીંયા બેઠા બેઠા તમને નરસિંહ મહેતાના પ્રભાતિયાથી માંડી પ્રણય ગીત, નર્મદના શૌર્ય ગીત અને આવું અનેક વસ્તુ જ્યારે પીરસવાની છે ત્યારે ગઝલને કેવી રીતે ભૂલી જવાય. ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ ગઝલકારો આપણી વચ્ચે થયા છે અને ત્યારે જ એક પંક્તિ ગઝલનો એક શેર યાદ આવે છે. જ્યારે જગમાં પ્રથમ પ્રણયની શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. એટલે જ્યારે જગમાં પ્રણયની શરૂઆત થઈ હશે ત્યારે જ કદાચ પ્રથમ ગઝલની પંક્તિઓ લખાઈ હશે, ત્યારે
ગઝલ ગાવી બહુ અઘરી છે હા, પણ મારા આ વિદ્યાર્થીઓ છે ને સહેલું કંઈ સ્વીકારતા જ નથી. અને એટલે આ નાનકડા એવા આપણા વિદ્યાર્થી પાસેથી આપણે સુંદર મજાની ગઝલ સાંભળશું. ગઝલ તમને બધાને આવડે છે અને તમારે સાથે ગાવાની પણ છે. તારી આંખનો આફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. તારી આંખનો આફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. તારા રૂપની પૂનમનો પાગલ એકલો. આજ પીયું દર્શનનો અમૃત, કાલ કશું બલકાવો. આજ પીયું દર્શનનો અમૃત, કાલ કશું બલકાવો. તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો. તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો. તારી મસ્તીનો મત વાલો આશક એકલો. તારી મસ્તીનો મત વાલો આશક એકલો. તારી આંખનો આફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. તારા રૂપની પૂનમનો પાગલ એકલો. પાંખોની પડખે પરબડી, આંખો પૂછે પિયાવો. પાંખોની પડખે પરકડી, આંખો પૂછે પિયાવો. અદલ બદલ તન મનની મોસમ, અદલ બદલ તન મનની મોસમ, જાતકનો ચકરાવો. તારા રંગ નગરનો રસિયો નાગર એકલો. તારા રંગ નગરનો રસિયો નાગર એકલો. તારી આંખનો આફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. હો 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 નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ. ઋતુ એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ. મને સહેરાએ જોયો છે બહારે, તમને જોયા છે. મને સહેરાએ જોયો છે બહારે, તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે.
11મા ધોરણમાં ભણતું બાળક એક ગઝલને સારી રીતે રજૂ કરે ને તો અહીંયા એક શિક્ષક બેઠા હોય ને એની છાતી ખરેખર ગદગદ ફૂલે. ઘણા લોકોને એમ થતું હશે કે આજે હજુ મનને બરાબર મેદાનમાં મેમ લાવ્યા નથી હજુ, પણ મેં એને કાર્યક્રમની શરૂઆતમાં જ કીધું હતું છેલ્લી 15 મિનિટ હું તને આપીશ. કાર્યક્રમના છેલ્લી 20 મિનિટ હવે લગભગ બાકી છે. ત્યાંથી દેવ મને ઈશારા કરે છે કે એમાંથી છેલ્લી 3 મિનિટ મને આપજો. એટલે પરિસ્થિતિ એટલી બધી વિકટ હોય છે ને, કાર્યક્રમના જ્યારે અંતિમ ચરણ તરફ થોડા થોડા આપણે વધી રહ્યા છીએ ત્યારે ગુજરાતી સાહિત્યના એક એવા કવિ જે કદાચ આપણને ન મળ્યા હોત ને તો આજે અમારામાંથી કોઈ અહીંયા બેઠેલું જ ન હોત અને કદાચ તમે લોકો પણ ન બેઠા હોત. લોકગીત લોક સાહિત્યનો અમર વારસો આપનાર ઝવેરચંદ કાળીદાસ મેઘાણી. આને તો આપણે વિસરી જ ન શકીએ. આપણા લગ્ન ગીતો, આપણા બાળ ગીતો, આપણા ઋતુ ગીતો, આપણા કથા ગીતો, આ બધા ગામડે ગામડે ફરીને, એ જમાનામાં જ્યારે વાહન વ્યવહારની વ્યવસ્થા નહોતી ત્યારે કાગળ અને કલમ લઈને ગામડે ગામડે ફર્યા છે સાહેબ. કોઈ માતા ઘરમાં હલરડું ગાતી હોય અને ત્યાં જઈને બેસે, બાર ઓટલે બેસીને હલરડું લખે. ક્યાંક ગામડા ગામમાં લગ્ન લેવાતા હોય અને સ્ત્રીઓ ગાણા ગાતી હોય તો ત્યાં જાય, પોતાની કલમ લઈને અને ગાણા લખે. ખેતરમાં કામ કરતી સ્ત્રીઓની વચ્ચે જઈને ગીતો લખે અને એને સંપાદિત કરી આજ સુધી આપણી પાસે પહોંચાડે. આ આપણા મેઘાણી, જેની કલમથી માં સરસ્વતી સાક્ષાત વરસી છે. અને એટલે આ ઝવેરચંદ કાળીદાસના એનું હાલરડું, એનું શૌર્ય ગીત, તમે જેના વગર મનને નહીં જવા દો એવું વર્ષા ગીત, રજૂ કરે છે મન દેરાસરી. હે જી આબ માયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. હે વાલુડા ને માત છોડે, ધાણા ડુંગરા ડોલે, શિવાજીને નીંદરું નાવે. હે માતા જીજાબાઈ ઝુલાવે. હે જી આબ માયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. હે વાલોડા ને માત ચોડે, ધાણા ડુંગરા ડોલે, શિવાજીને નીંદરું નાવે, માતા જીજાબાઈ ઝુલાવે. જય હો. હે પેટમાં પોઢી, પેટમાં પોઢી સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત.
તો પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત રે, વારે રામ લખમણની વાત. હે માતાજીને મુકજે દીધી, ઉડી એની ઊંઘ તે દીધી. માતાજીને મુકજે દીધી, ઉડી એની ઊંઘ તે દીધી. તો આબમાં ઉગે, હે આબમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. હે વાલોડા ને માત હી છોડે, નાના નાના ડુંગરા ડોલે. શિવાજીને નિંદરું નાવે, માતા જીજાબાઈ ઝુલાવે. મેં મારું નામ તો લીધું આમ તો સાથે, પણ 12મા ધોરણમાં ભણતી સાથે જ્યારે બેન હોય ને, પ્રીતિ મેમ તો છે જ, એ તો ગુરુ છે, એમને બેન તો કહેવાય, પણ સાથે જ્યારે નાની એવી બેન ગાતી હોય, એની સાથે ગાવાની મજા કંઈક અલગ આવે. માટે ચાંદો ઉગ્યો ચોકમાં, ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં. હે ચાંદો ઉગ્યો ચોકમાં, ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં. ચાંદો ઉગ્યો ચોકમાં, ઘાયલ ચાંદો રે ઉગ્યો ચોકમાં. હે નગરીના હરણ્યું હાથ મીરે, હાલાર શેર માર ધણિયા. હે લેલીના હરણ્યું હાથ મીરે, હાલાર શેર માર ધણિયા. ચાંદો ઉગ્યો ચોકમાં, ઘાયલ ચાંદો રે ઉગ્યો ચોકમાં. આ હિંચકો નાનો બેનનો એવો આમ ઝૂલણ્યું ખાય. હિંચકો નાનો બેનનો એવો આમ ઝૂલણ્યું ખાય. લીલોડી લીંબડી હેઠે બેની બા હિંચકે હિંચે. લીલોડી લીંબડી હેઠે બેની બા હિંચકે હિંચે. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપડી. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપડી. ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી. ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી. માણો દુતારા મુકે મોય ચણે મેળલા. ગાઉ રે હજાર હાલતા હલેશા ભેળ નગર બજાર. રે હાલો રે હલેશા ભેળ નગર બજાર. આ ચાંદો ચાંદો પણ ઝવેરચંદ મેઘાણીની એક એવી રચના તરફ મારે હવે જવું છે. ના ના, હવે સ્ક્રિપ્ટ પ્રમાણે જઈશ. એવી રચના તરફ જવું છે જે રચનાથી હું પહેલી વાર જ્યારે 11મા ધોરણમાં આવ્યો ત્યારે મેમને મેં એ વિડીયો મોકલ્યો હતો. અને ચાલુ રાખ પૈસા આપીશ. આપણું નેક્સ્ટ ડાયરાનું પેમેન્ટ વધારે જ છે ભાઈ. અને એ જ રચના એટલે ઘન ઘોર જરે ચહોર મારું માર. મોર બની તને ઘાટ કરે મન, મોર બની તને ઘાટ. મારું મન મોર બની તને ઘાટ કરે. મારું મન મોર બની તને ઘાટ કરે. મને મોર બની તન ઘાટ કરે. મોર બની તન ઘાટ કરે. મને મોર બની તન ઘાટ કરે. ઘન ઘર ઘન ઘર ઘર મેઘ ઘટા ગગને ગગને ગર જાટ કરે. ઘુમરી
घुमरी घर जट भरे नव धन भारी सारी से झूले नदियों नव जो बन बान भूले नव दिन कपोटनी पक खुले मधुरा 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 मलकाई ने मेड़ा ए तो ने हंसू बात करे गगने गगने गुमराई ने पागा मेघ गटागर जाट बारे मन मोरे बनी तने घाट मारू मन मोरे बनी तने घाट करे સ્ક્રિપ્ટ ભૂલાઈ જશે तादगदन्ना तादन्ना तादन्ना तदगदगदगद तादगदन्ना तादन्ना तादन्ना तदगदगदगद तादगदन्ना तादन्ना तादन्ना तादगदन्ना तादन्ना ગીરના નેસમાં ઝવેરચંદ મેઘાણી અને દુલાભાયા કાગ જ્યારે નીકળ્યા હોય અને નેશમાંથી અવાજ આવે કે હાવજ હાવજ ગરજે છે ત્યારે હાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે ગીરકાંટાનો કેહર ગરજે ઐરાવત કુળનો હરી ગરજે કરપાતરિયો જોધો ગરજે હાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે કરપાતરિયો જોધો ગરજે જાણે કો જો ગંધર ગરજે નાનો એવો સમંદર ગરજે જાણે કો જો ગંધર ગરજે નાનો એવો સમંદર ગરજે આ રચના તો બહુ મોટી છે પણ મારે હવે પછી મેમ મારું પેમેન્ટ કાપી લેશે પણ દુકાનમાં પટાવી હોય ત્યારે એ ચારણ કન્યા એ જ્યારે એના વાછડાને છોડાવવા જતી હોય ત્યારે ઝવેરચંદ મેઘાણીને કેવી લાગ્યા ને ઊભા ઊભા ત્યારે રચના કરતા હોય ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા બાડી ભોળી ચારણ કન્યા જગદંબા શ્રી ચારણ કન્યા નેસ નિવાસી ચારણ કન્યા આઈ જંતી ચારણ કન્યા જગદંબા શ્રી ચારણ કન્યા या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै नमो नमः नमस्तस्यै नमो नमः नमस्तस्यै नमो नमः આજનો આ પ્રોગ્રામ જ્યારે આટલા સારા પાયે થતો હોય ત્યારે વીર શહીદોના આપણે યાદ કરવા જરૂરી છે અને ઝવેરચંદ મેઘાણી જ્યારે યાદ કરાવતા ત્યારે
રક્ત ટપકતી સો સો જોડી સમરાંગણથી આવે આવે સમરાંગણથી આવે કેસર વર્ણી સમર સેવિકા કેસર વર્ણી સમર સેવિકા કોમલ સેજ બિછાવે ઘાયલ મરતા મરતા રે ભારત માને આઝાદી ગાવે ઘાયલ મરતા મરતા રે માતને આઝાદી ગાવે કોની વનિતા કોની માતા ભગીની ટોળે વળતી વળતી ભગીની ટોળે વળતી શોણિત બીના પતિ સુત વીરની શોણિત બીના પતિ સુત વીરની રણશયા પર રણતી મુખથી ખમા ખમા કરતી ને માથે કર મીઠો કરતી મુખથી ખમા ખમા કરતી ને માથે કર મીઠો ધરતી. અને એકદમ છેલ્લામાં એની બસમાં ગીત ભૂમિ પર ચણજો આરસ ખાંભી ખાંભી ચણજો આરસ ખાંભી એ પથ્થર પર કોતર સોના એ પથ્થર પર કોતર સોના કોઈ કવિતા લાંબી લખજો ખાક પડી આહી કોઈના લાડકવાયાની હે લખજો ખાક પડી આહી કોઈના લાડકવાયાને ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. જનની જણ તો ભગત જણ જય કા દાતાર ને કા સૂર. જનની જણ તો ભગત જણ જે કા દાતાર ને કા સૂર પણ નહીતર રહેજે તું વાંજણી મત રે ગુમાવીશ તારું નો તો મારી જનની ના મારી જનની ના જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ રાજેવ પીધો કસુંબીનો રંગ હે માના દોડા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો હજી એક વાર ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. તો મારી બહેની ના કંઠેની તરતા હાલરડામાં ગોળ્યો કસુંબીનો રંગ ઓ રાજે વો ગોળ્યો કસુંબીનો રંગ. એવી ભીષણ રાત્રિ કેરા પહાડોની તાળોમાં છોડ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો આ કસુંબીનો રંગ. ખૂબ 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 આભાર. બધાને 2 મિનિટ બેસવા વિનંતી. આપણે કાર્યક્રમના સમાપન તરફ પહોંચી વળ્યા છીએ. હું મંચ પર ઉપસ્થિત બધા કલાકારોની ઓળખાણ તમને કરાવી દઉં. સૌ પ્રથમ પાછળ બેસેલા નવયુવક ગાયકો જે આવી કુમળી ઉંમરે આટલી મોટી ઓડિયન્સ સામે ગાવાનો
પ્રયત્ન કરે અને આટલો સફળ પ્રયત્ન કરે. સૌપ્રથમ કાવ્યા કલ્યાણી. આ છોકરીની આવતા મહિને 12મા ધોરણની બોર્ડની એક્ઝામ છે, તો પણ એ આ વસ્તુ કરે છે અને ભણતર અને ભજન બંનેને બેલેન્સ કરે છે. 11મા ધોરણના વિદ્યાર્થી દક્ષ શાહ, એના માટે પણ જોરદાર તાળીઓ. અને હવે આ તરફ 11મા ધોરણની વિદ્યાર્થીની, આનું નામ તમને કહીશ ને તો તમને બધાને આશ્ચર્ય થશે. આનું નામ છે નિધિ કામળે. એટલે મહારાષ્ટ્રીયન હોવા છતાં ગુજરાતી ગીતો એ સાતારાની છે, તો હું એમ કહી શકું કે આપણે એને સાતારાથી લઈ આજે સુરેન્દ્રનગર પહોંચાડી દીધી છે. અને હવે સાજિંદાઓ કે જે લોકોની તાલ વગર ગીતકારોના સ્વર આપણને સાંભળવા ગમે ન ગમે, એવા સાજિંદાઓમાં સૌ પ્રથમ આ બાજુ મંજીરા અને સાઈડ રિધમ પર તીર્થ વોરા. ઢોલ અને તબલાનો અમારો સ્પેશિયાલિસ્ટ વિનીત પટેલ, એ તબલા વાદનમાં પીએચડી કરી રહ્યો છે. અને ત્યારબાદ પેલી બાજુ જેમણે આખા સભાગૃહને જલસો કરાવ્યો એવા વસંતભાઈ ભોજકિયા બેન્જો પર. અને મુખ્ય ગાયકોમાં મેં આજથી 3 વર્ષ પહેલાં જ્યારે જ્ઞાન યજ્ઞમાં સંચાલન કર્યું હતું ત્યારે કહ્યું હતું, આજે પાછું કહું છું, સોમયા વિદ્યાવિહાર સંકુલના કિશોર કુમાર અને લતા મંગેશકર, મન દેરાસરી અને ધર્મી પાતાણી. અને સંચાલન કરતી વખતે વિદ્યાર્થીઓને ઘડી વધામણા આપતા, વિદ્યાર્થીઓની અનુમોદના કરતા એવા શિક્ષકની અનુમોદના કરી ગુરુદક્ષિણા વધાવવું એ અમારા વિદ્યાર્થીઓની ફરજ છે. ત્યારે સૌથી જોરદાર તાળીઓ પ્રીતિ મેમ દવે માટે. અને આ બધા માટે કાર્યક્રમ સાંભળતા મેં કહ્યું કે મનની ધર્મીયતા જ્યારે ભજનોની પ્રીતિ મળે, મનની ધર્મીયતાને જ્યારે ભજનોની પ્રીતિ મળે અને કાવ્યની દક્ષતાથી એક વિનીત નિધિનું સંકલન થાય, ત્યારે આ જ્ઞાન યજ્ઞમાં વસંત ખીલે છે અને આ ભજનનું તીર્થ બની જાય છે. તો આ સાથે આપણે આજના કાર્યક્રમનું સમાપન કરીએ. અને કાલે સવારે પહેલા 7 થી 8ના સત્રમાં કાર્યક્રમ મુજબ પરમ પૂજ્ય સ્વામીની શ્રી તન્મયાનંદજી સરસ્વતી શ્રી રામ કથા. ત્યારબાદ સવારના બીજા સત્રમાં 8:15 થી 9:15માં ડૉક્ટર મયુર મેવાડા સ્થૂળતાના સ્વાસ્થ્ય પર અસર એટલે કે ઓબેસિટી